બહુ સારું છે। પહેલે હું આવી હતી ત્યારે મને એટલું પગમાં દુખતું હતું, મારાથી બેસાતું નહીં હતું, ચાલવામાં બી તકલીફ, ચાલુ તો વેલું ચલાય નહીં। અહીંયા આવ્યા પછી મને એટલું બધું સારું છે ને કે હવે સારું થઈ ગયું એમ કહે તો ચાલે। આ ઘૂંટણનું આ જે ઢાંકણીનો ભાગ આવે ને ત્યાં બહુ દુખતું હતું મને। મને લગભગ 2-2.5 વર્ષથી આ તકલીફ હું ભોગવું છું, પણ અહીંયા આવ્યા પછી મને જાણે મારા ભગવાન મળી ગયા હોય ને એવી મને ફીલ થઈ। આમ ચાલવામાં બી તો એટલી તકલીફ, બેસવામાં એટલી તકલીફ, એમ મને રડવું આવી જતું હતું, પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું થઈ ગયું છે। કેવું છે માલતીબેન હવે? બહુ સારું છે। પહેલે હું આવી હતી ત્યારે મને એટલું પગમાં દુખતું હતું, મારાથી બેસાતું નહીં હતું, ચાલવામાં બી તકલીફ, ચાલુ તો વેલું ચલાય નહીં। અહીંયા આવ્યા પછી મને એટલું બધું સારું છે ને કે હવે સારું થઈ ગયું એમ કહે તો ચાલે, એટલું સરસ થઈ ગયું। પહેલે તો મને કામમાં બી બહુ તકલીફ પડતી હતી, હવે એ પણ મને કશું થતું નથી। તકલીફ ક્યાં ક્યાં થતી, ક્યાં દુખાવો વધારે? જ્યાં ઘૂંટણનું આ જે ઢાંકણીનો ભાગ આવે ને ત્યાં બહુ દુખતું હતું મને, માલિશ કરે ને અમારે ત્યાંથી જે પણ તે આમ એટલું દુખે ને, માલિશ કરતો મને વધારે દુખવા માંડ્યું। આમ હાથ લગાડે એટલે બહુ દુખે ને આટલે તો મને ચીસ જ માર્યા કરે। આજે મને લગભગ 2-2.5 વર્ષથી આ તકલીફ હું ભોગવું છું, પણ અહીંયા આવ્યા પછી મને જાણે મારા ભગવાન મળી ગયા હોય ને એવી મને ફીલ થઈ કે આજે હું મારો પગ પણ હલકો થઈ ગયો ને તો પગ પણ આમ ભારે ભારે લાગે। આમ ચાલવામાં બી તો એટલી તકલીફ, બેસવામાં એટલી તકલીફ, એમ મને રડવું આવી જતું હતું, પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું થઈ ગયું છે। આપણે 4 સિટિંગ કરી, આજે ચોથી સિટિંગ હતી। હા, 3 વખતમાં કેટલીક રાહત થઈ ગઈ? હા, ત્રીજી ચોથી સિટિંગમાં લગભગ સારું થઈ ગયું એમ કહે તો ચાલે। 3 સિટિંગમાં રેડી થઈ? હા, 3 સિટિંગમાં મને એકદમ સારું થઈ ગયું। પછી જે કમરમાં તકલીફ વચ્ચે એ પણ મને સારી, એની સાથે આ બધું જોઈન્ટ હતું એ બધું જ મને દુખાવો થતો હતો, પણ મને આ ઘૂંટણ વાળું તો બહુ જ તકલીફ હતી। ઘૂંટણમાં તકલીફ વધારે હતી, ચલાતું નહીં? હા, ચલાતું નહીં હતું, બેસવામાં તકલીફ થઈ જાય, બેસવું તો પછી મને ઊભું જ નહીં થવાય। મારે ઘરે એક સોફો છે, સોફાની આમ અડેલું, પછી આમ લીસડું ને પછી આમ બેસું। આજે હું આ લગભગ 2-2.5 વર્ષથી આ તકલીફ હું ભોગવતી હતી, આ રીતે જ હું બેસતી હતી। કશે જાઉં તો મને એમ થાય કે મને ત્યાં ઊભું થવાશે કે નહીં થવાશે, એવી આમ બીક લાગ્યા કરે અંદર, કે કોઈ જોઈ તો આપણને એમ થાય કે આ શું થયું હશે, એવું થઈ જાય કે બેસું ને તો મને એમ થાય કે હું કેવી રીતે ઊભી થઈશ। પછી આ દુખાવો કેવી રીતે પેલા થઈ ગયો તો કઈ ખ્યાલ છે કે એને મેળે છે? હવે ખબર નહીં, હું ગાર્ડનમાં ચાલવા વોકિંગ કરવા જતી હતી તો ત્યાં બધા સાધનો ઘણા, હવે આપણને ખબર નહીં કે અમે ડોક્ટર નથી કે ભાઈ કેટલી એક્સરસાઇઝ કરવાની કેટલી નહીં કરવાની, એવી કઈ ખબર નહીં। એટલે પેલું જે આમ સાયકલ વાળું જે આવતું હતું ને તે હું કરતી હતી, એ લગભગ 50-100 થઈ જતી હતી, એ ત્યાર પછી જ મને આજે તકલીફ થઈ ગઈ। વધારે કસરત થઈ ગઈ, કસરત કરવામાં કઈક ગોઠણમાં તકલીફ આવી ગઈ, ખબર નહીં, હા એવું થઈ ગયું, મને એવું લાગે છે। તમને મેઇન તકલીફ ગોઠણમાં જ હતી? હા, દુખાવો નીચે થતો, દુખાવો ઓછો ગોઠણમાં ઓછો હતો, પણ નીચે વધારે થતો, પણ તકલીફ મેઇન ગોઠણમાં હતી। હા, આપણે શું કર્યું છે, ગોઠણનું જે અલાઇનમેન્ટ રેડી કર્યું, હા, ચાલવામાં તકલીફ થતી, ઊભું થવામાં તકલીફ થતી, એ બધી બંધ થઈ ગઈ। મેઇન અલાઇનમેન્ટમાં તકલીફ હતી, બીજું કઈ સારો કે એવું કઈ નતું? બરાબર છે। કોઈ વધારે એવી કોઈ મેં કોઈ ડોક્ટરને પણ નથી બતાવ્યું કે કોઈ આયુર્વેદિક દવા પણ મેં નથી કરી, કારણ કે હવે પેલી દુખાવાની આપણે દવા પીએ એટલે એ બીજા ઓર્ગન્સ બગાડે, એવું મને પેલું મારા મગજમાં એવું એમ, એટલે હું આ સહન કર્યા કરતી હતી। છે ને જે અલાઇનમેન્ટ જ વિખાઈ ગયું છે, જે અલગ થઈ ગયું છે, અલાઇનમેન્ટમાં તકલીફ છે, દુખાવાની દવાથી તો અલાઇનમેન્ટ પાછું નહીં આવવાનું। હા, અલાઇનમેન્ટ માટે આપણે જે અલાઇનમેન્ટ કરીને એટલે રેડી થશે। હા, ઘણાએ મને કીધું કે તમે આ તકલીફ ભોગવો છો, આ ડોક્ટરને બતાવો, પેલા ડોક્ટરને બતાવો, પણ ખબર નહીં, મને પહેલેથી જ એવું આ મગજમાં કે ભાઈ કઈક એવી દવા પીએ આપણે, એલોપેથિક હોય, હોમિયોપેથિક કોઈ પણ દવા કે આયુર્વેદિક હોય, પણ મને એવું કે બીજા ઓર્ગન્સ બગાડે, કારણ કે દુખાવાની દવા બહુ સ્ટ્રોંગ હોય, એટલે પહેલે તો કિડનીને જ અસર થાય, એવું મને મારા મગજમાં એવું થાય નહીં થાય એ આપણને ખબર નથી, પણ હા એવી મને બીક જ અંદરથી બેસી ગયેલી કે ભાઈ એવું થાય તો કદાચ એવું નહીં પણ થાય એવું કઈ નથી, પણ કદાચ થઈ જાય તો બીક લાગી જાય, એના કરતા ચાલે છે તો ચાલવા દો। પછી આ મારા જીજાજી ખરા ને એમના વેવાય તે અહીંયા આવતા હતા, એમને બિચારાને બહુ તકલીફ હતી, ઘણા ડોક્ટરોને એમને બતાવ્યું પણ એમને કઈ મેળ ના પડતો હતો, પછી એમને અમને કીધું કે તમે ત્યાં જાઓ, મને આનાથી ચાલુ થઈ ગયું છે, એટલે પછી અમે એમને એ લઈને અમે અહીંયા ઘરે આવ્યા। તમને અહીંથી કોઈ દવા આપેલી? ના, દવા તો કોઈ નહીં આપેલી, એવું કીધેલું કે ભાઈ ગરમ પાણી, મીઠું નાખીને ગરમ પાણી તમારે નાઈ લેવાનું પહેલી વાર, ને કદાચ તમને દુખે તો જ કઈ 2 ટીકડી હતી તે પણ મેં તો પીધી નથી, બધી મારા પર્સમાં જ છે, જો આ પર્સમાં બધી એમ જ પડેલી છે,
એમ કે જરાક સહન કરી લઉં હું તમને શું કહું કે મને પહેલેથી જ એવી બીક લાગે કે દવા પીવું ને તો કઈક ખબર નહીં શું થઈ જાય એવું કઈક થઈ જાય જો કે એવું નહીં પણ થાય પણ એવી બીક બેસી ગયેલી એમ શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતે તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી છે સારી છે કરાય આ સારવાર કોઈ પણ કરી શકે છે જેને તકલીફ હોય ને તે કરી શકે છે આ સારવાર સારું છે અહીંયા તે મને ઘણું સારું થઈ ગયું એમ કહે તો ચાલે થેન્ક યુ સો મચ ધન્યવાદ